अपनी निगाह में हमें रखना, तेरी पनाह में हमें रखना। क्षमावान कोई तुझसा नहीं और मुझसा नहीं कोई अपराधी। क्षमावान कोई तुझसा नहीं और मुझसा नहीं कोई अपराधी। पुण्य की नगरी में भी मैंने, पुण्य की नगरी में भी मैंने पापों की गठरी बांधी हो। करुणा की छाव में हमें रखना, तेरी पनाह में हमें रखना, तेरी पनाह में हमें रखना। सीखे हमने करा हम पर चलना। अस्तु। धन्यवाद। आपका स्पर्धनो चेयरमैन श्री शांतिभाई मैया कटलूर 11/2014 में स्वर्गवासी થયેલ છે। આપણે એની વિશિષ્ટ શ્રદ્ધાંજલિ શબ્દોથી આપશું। શ્રી ડોક્ટર ગોવિંદભાઈ નરોડાના વડીલ બંધુ આપણા શુભેચ્છક આદરણીય દાઉદભાઈ નરોડા 9/2/2014 ના સ્વર્ગવાસી થયેલ છે। 8/5/2014 ના સ્વર્ગવાસી થયેલ છે। આ સૌ સ્વજનોને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે આપણે આપણા સ્વસ્થાન ઉપર ઉભા થઈ એ મિનિટનો મૌન પાડી। ओम शांति शांति शांति। नो प्रॉब्लम। परंतु हवे आ चेहरो फरी जोवा नहीं मळे, संतवे सदाबहार माणवा नहीं मळे। तंदुरस्त बराबर शरीर, नानकड़ी फान, गणेशजी जेवुं पेट, एवा घणा बधा जोड़ना राज અને કાજ સમાઈ ગયા। ફોનને રિસીવર ઉચકાય અને હેલોની જગ્યાએ નો પ્રોબ્લેમ એટલે શાંતિભાઈ। આ શાંતિભાઈની મહેમાનગતિ માણવી એક અવસર ગણાય। પરંતુ અફસોસ એ 11 મે 2014 ના સૂર્યનારાયણ નક્કી કર્યો આ શાંતિલાલને પોતાની પાસે બોલાવી લેવો। કટલુર એટલે દરિયાકાંઠાનું ગામ। દરિયામાં સાંજે સૂર્ય અને શાંતિભાઈ બંને અસ્ત પામ્યા। आओ हसमुखो दिलदार दोस्त गुमाव्यानो न पूरा एवी खोट रही जैसे श्रद्धांजलि आपवा माटे कलम लगती नथी। छेल्ला अंतिम शब्दो मने प्रभु पासे जवाब पण नो प्रॉब्लम, पण हवे पछी पीएस साउथ जोन, साउथ इंडिया जोन तमारे हवाले छे। दोस्तों आ छेल्ला अठवाडिये एमना शब्दो हता अने एवुं दक्षिण भारत जोनना मंत्रीश्रीए આપણને જણાવે આ પીએસ ની શાન આ માણસ અને એ નસો બ્લોક થઈ ગઈ। આ જળ આપણો શાંતિલાલ અત્યારે સ્વર્ગની અંદર પણ ભગવાન પાસે અને દેવોને કદાચ કહેતો હશે નો પ્રોબ્લેમ, હું આવી ગયો છું। આ શબ્દોના સંબંધ એમની ચીજ શાંતિ માટે આપણા પરિવાર વતી
અર્પણ કરીએ છીએ. શબ્દોની શ્રદ્ધાંજલિ શાંતિભાઈ મૈયા કડલોલ માટે. આગળ વધીએ. આવકાર માટે હું આપણા પરિવારના મંત્રી શ્રી ડોક્ટર બી.આર. પટેલ સાહેબને વિનંતી કરીશ. 33મી વાર્ષિક કોન્ફરન્સ અને પાટીદાર સંદેશના 400મા અંકના વિમોચન પ્રસંગે પધારેલ આપ સૌને હું આવકારું છું. કોઈ પણ સામાજિક સંસ્થા માટે એના એ જ સભ્યો મળવાના હોય, નવા નથી આવવાના, એના એ જ સભ્યો મળવાના હોય, છતાં દૂર દૂરથી તે સંસ્થાના સભ્યો દર વર્ષે ઉમળકાપૂર્વક આવે તે ઘટના મારી દ્રષ્ટિએ દુર્લભ ગણાય. એમાં વળી પાછો આવું 1-2 વર્ષ નહીં પણ 33 વર્ષથી થાય તો તે ઘટનાને દુર્લભન પણ કહેવાય. અને એમાં પાછા 1-2 નહીં પણ 119 સભ્યો જ્યારે હાજર હોય એવી રેકોર્ડ હાજરી હોય ત્યારે તેને શું કહેવાય તે મને ખબર નથી, તમે નક્કી કરજો. આપણા આ કાર્યક્રમનો વેન્યુ અંડમાન નિકોબારથી બદલીને અમદાવાદ થઈ જવા છતાં પણ એ જ ઉત્સાહથી આપ સૌ આજની આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી થવા આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો તે બદલ હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. હાજર રહેલ આપ સૌ સભ્યો ઉપરાંત કેટલાક એવા સભ્યો પણ છે કે જે કેટલાક કારણોસર ભલે સદૈવ તેમના ઘરે હશે પરંતુ મનથી આપણી સાથે છે તેવા શ્રી ઈશ્વરભાઈ બાલાકર જેવા અન્ય સૌ સભ્યોને પણ આવકારું છું. આજના આપણે આ પ્રસંગમાં 2 કાર્યક્રમો સાથે છે. આપણી સંસ્થાની 33મી વાર્ષિક કોન્ફરન્સ અને પાટીદાર સંદેશના 400મા અંકનું. અહીંયા આ નારાયણી હાઇટ્સના સુંદર રમણીય વાતાવરણમાં આપ સૌ સવારે વહેલા ઉઠીને અથવા રાતનો ઉજાગરો કરીને લાંબા અંતરથી ટ્રાવેલિંગ કરીને આવ્યા છો. અહીં આવીને ઉપર ભરપેટ નાસ્તો કર્યો છે એટલે હવે જોખમ આવે તો લવાઈ નથી, અથવા તો ઘણા સમયથી મળ્યા હોય એટલે કદાચ જાણ કરવાની ઈચ્છા થાય એ લાલચ ન હોઈ શકે એ વાત સાચી છે. પરંતુ આપણા પરિવારના ભવ્ય ભૂતકાળ પ્રમાણે આપણે સૌ સજાગતાથી અને શિસ્તથી આ સમગ્ર કાર્યક્રમને માણશું, નિભાવશું એવી આપ સૌથી અપેક્ષા રાખી ફરીથી દૂર દૂરથી સૌ પધારેલ આપ સૌ પરિવારજનોનો હું હૃદયપૂર્વક આવકારું છું. ધન્યવાદ. ધન્યવાદ. આપણી કોન્ફરન્સની ટૂંકી કાર્યવાહી માટે ઘણા દૂર દૂરના અંતરથી અત્રે પધારે છે અને સતત 33 વર્ષ પૂરું કરીને 34 વર્ષમાં પરત પ્રવેશીએ ત્યારે 90% હાજરી આ કોન્ફરન્સની અંદર હોય એ આપણા માટે ગૌરવપ્રદ છે. ગત વર્ષનું વાંચન લઈએ. મંત્રી શ્રી અમૃતભાઈ રાઠોડ કંપાની વિનંતી. ગત મિનિટ્સનું વાંચન. અમદાવાદ ખાતે મળી ગયેલ યુથ સોસાયટીની 32મી વાર્ષિક કોન્ફરન્સ આનંદ, ઉલ્લાસ અને ખુશનુમા પારિવારિક વાતાવરણમાં 88 સભ્યોના 186 પરિવારજનોની જેમાં ઉપસ્થિતિ હતી. એનો વિગતવાર અહેવાલ આ પ્રમાણે છે. અત્રે પાટીદાર સંદેશ મુખપત્રની સંચાલક સંસ્થા ઓલ ઇન્ડિયા કચ્છ કડવા પાટીદાર યુથ સોસાયટીની 32મી વાર્ષિક કોન્ફરન્સ પ્રમુખ શ્રી ડાયાબીઆર રૂડાણીના અધ્યક્ષસ્થાને તારીખ 2 જૂનના સવારે સરખેજ ખાતે હોટેલ ઓરેન્જ ઇનના સભાખંડમાં મળેલ, જેમાં ભારતભરમાંથી 88 સભ્યોના 186 પરિવારજનોની ઉપસ્થિતિ હતી. નિર્ધારિત કાર્યક્રમ મુજબ રજીસ્ટ્રેશન બાદ પ્રથમ સત્રના પ્રારંભે હોદ્દેદારોએ સભા સંચાલકોએ સ્થાન ગ્રહણ કરાવ્યા પછી હોદ્દેદારોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય પ્રાર્થના પછી પ્રારંભે સ્વજનોના સ્વર્ગસ્થ શ્રીઓના સ્વર્ગશ્રી સ્વર્ગસ્થ કાંતિભાઈ પજવાણી પોલાચી, હરીશભાઈ લીંબાણી બાયડ ના માતુશ્રી રીતાબેન, વિરજીભાઈ રાધનપુરના માતુશ્રી રાજભાઈના, દોલચંદભાઈ બિલીમોરાના માતુશ્રી, કરમસિંહભાઈ ભુજના મોટાભાઈ લાલજીભાઈ, લક્ષ્મીકાંત ઇન્દોરના માતુશ્રી લીલાબેન કાનજીભાઈ, હિંમતનગરના ડોક્ટર ભીમજીભાઈ આર વાસાણીના ધર્મપત્ની લીલાબેનના ગત વર્ષ દરમિયાન થયેલ સ્વર્ગવાસ બદલ સૌએ 2 મિનિટ મૌન પાળી તેઓના આત્માઓને પ્રભુ પાસે શાંતિ મળે તેવી સૌએ ઉભા થઈ પ્રાર્થના કરેલ. આ સભાની મિનિટ્સનું વાંચન શ્રી અમૃતભાઈ આર પટેલ મંત્રી શ્રી રાજપુર કંપાએ કરેલ, જેને
સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ. તેમણે વધુમાં જણાવ્યું કે આપ સૌ આપનો સમય ફાળવી ઉપસ્થિત રહ્યા છો તે ખુશીની વાત છે. અત્યાર સુધી કારોબારી સભ્ય તરીકે અને ગત વર્ષથી મંત્રી તરીકે મને સોંપેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરવા કાર્યશીલ રહીશ. પ્રમુખ સ્થાનેથી શ્રી ડાયાભાઈ પટેલે પાટીદાર સંદેશની આર્થિક બાબતો સબળી કરવા ત્યારે જાહેરાત, લગામ, પાટીદાર સંદેશના પારાની વધઘટ માટે જરૂરી ફેરફારો, સુધારા વધારા કરવાની ફરજ પડેલ તે માટે નિર્ણયો લેવામાં સૌનો અદમ્ય સહકાર મળ્યો છે. સભ્યોએ લવાજમો જાહેર ખબર મેળવવા અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા જહેમત ઉઠાવેલ છે તેની નોંધ લીધી છે અને કેટલાક શિસ્ત માટેના નિર્ણયો લેવામાં સૌનો સહકાર સાંપડેલ છે તેની નોંધ લીધી હતી અને સમગ્ર વર્ષની કાર્યવાહી સંતોષજનક રહી છે અને તમામ વિગતો ઊંડાણથી જોવા માટે અહેવાલ પર નજર ફેરવવા સૂચન કર્યું હતું. નવા સભ્યોને આવકારો છો અને કેન્દ્રીય સમાજે નક્કી કરેલ નીતિઓને સંસ્થા અનુસરશે તેમાં બેમત નથી. પાટીદાર સંદેશનું નિયમિત પ્રકાશન થતું રહ્યું છે, રહેશે તેમાં સહયોગીઓ સૌને અભિનંદન છું. ઉપપ્રમુખ શ્રી આર.એન. પટેલ સીએ ગત વર્ષના આવક જાવકના હિસાબોની વિગતે રજૂઆત કરી તમામ પાસાઓની સમીક્ષા કરેલ અને સીએ દ્વારા ઓડિટેડ હિસાબો સૌ સમક્ષ રજૂ કરેલ, જેનો કોઈ સૂચન કે વિરોધ ન આવતા સર્વાનુમતે પસાર કરવામાં આવે અને અંતે સૌની જાણ માટે જાહેર કરેલ કે સંસ્થા પાસે 82 લાખની ફિક્સ ડિપોઝિટ છે જે ઉલ્લેખાશું છે. સંસ્થામાં 2 નવા સભ્યોમાં સર્વશ્રી રમેશભાઈ લાલજીભાઈ રંગાણી, ત્રિચરણ ગોરુ, જિલ્લો નામકલ અને શ્રીમતી પ્રવીણાબેન પ્રકાશભાઈ છાટૈયા, બાલેશ્વર, ઓડિશા એમ 2 સભ્યોની નિયુક્તિની જાહેરાત શ્રી લખનસિંહભાઈ કન્નરસિંહે કરેલ. હવે 141ની સભ્ય સંખ્યા પરિવારની થઈ છે. ગત વર્ષે 3 નવા સભ્યો નિમાયા હતા અને જે વિસ્તારમાં પ્રતિનિધિ નથી ત્યાં લાયકાત ધરાવનાર યોગ્ય સભ્ય સામેથી મળી રહેશે તો તે અંગે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉપપ્રમુખ શ્રી ડોક્ટર અમૃતભાઈ આર પટેલે વહીવટી દ્રષ્ટિએ મૂળતા સૌને આવકારી જણાવ્યું કે આ વર્ષે સૌ સભ્યોએ પોતાની પંક્ચ્યુઆલિટી બતાવી છે. તેમાં 97 સભ્યોએ આગમનનો કન્ફર્મેશન આપેલ, પરંતુ અનિવાર્ય પરિબળોને કારણે 97માંથી 88 સભ્યોની હાજરી એ સંસ્થા પ્રત્યેની ભાવના બતાવે છે. તેનો અતિ આનંદ વ્યક્ત કરેલ. મુખપત્રના તંત્રીશ્રીઓ સંસ્થાના મુખ્ય આધારો અને શાન રહ્યા છે. તે અભિનંદનના અધિકારીઓ છે. 400મા અંકના પ્રકાશન સમયે ભવ્ય કોન્ફરન્સનું આયોજન થાય અને યાદગાર બની રહે તે નક્કી છે અને આયોજન માટેની પ્રક્રિયા ચાલુ જ છે. સૌના સહકારની અપેક્ષા રહેશે. ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ વિશ્રામ ભગત મુંબઈએ પાટીદાર સંદેશની લોકપ્રિયતાને વખાણેલ અને દરેક ક્ષેત્રનો સહકાર આપવાની ખાતરી આપેલ. દરેક ક્ષેત્રની નોંધપાત્ર હકીકતો અન્ય સંસ્થાઓ કરતાં વિશિષ્ટતા અનુભવી ખુશી વ્યક્ત કરી હતી. ઝોનલ મીટિંગોનો અહેવાલ કોઓર્ડિનેટર શ્રી મણિલાલ પટેલ વિલાપે આપતા જણાવ્યું કે આપણે 141 પરિવારના વિશાળ પરિવારની જુદી જુદી વિચારસરણી હોવા છતાં પટેલ નરોડા તેઓ શ્રીએ અનુક્રમે કારોબારી સભ્ય, મંત્રી તરીકે અને મહામંત્રી તરીકેથી રાજીનામું આપેલ. રતનસિંહ વેલાણી પુના સૌરાષ્ટ્ર ઝોનમાંથી મહારાષ્ટ્ર ઝોનમાં તબદીલી, સૌરાષ્ટ્ર ઝોનના મંત્રી તરીકે શાંતિભાઈ હળવદની નિયુક્તિ, દક્ષિણ ભારતના પ્રભારી તરીકે કાંતિભાઈ પટેલ અરવાણી નિમણૂક, મગનભાઈ પોકાર રાવપરની કચ્છ ઝોનમાંથી શેષ ગુજરાત અમદાવાદ ઝોનમાં નિયુક્તિ અને આગામી 33મી કોન્ફરન્સ 6 જુલાઈ 2014ના 400મા અંકના વિમોચન સાથે ભવ્યતાથી ઉજવણી કરવાના મહત્વના ઠરાવો પસાર કરવામાં આવેલ. આ પ્રમાણે હોદ્દેદારશ્રીઓ તેમજ જે ઠરાવો હતા તે આપણે કર્યા હતા. તદુપરાંત કારોબારી સભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, દરેક ઝોનના ચેરમેન અને મંત્રીશ્રીઓ તેમજ બધા જ પ્રતિનિધિશ્રીઓએ પોતાના મંતવ્યો આપેલ અને અંતે આ કોન્ફરન્સ એ પૂર્ણ કરી સવારે 8 થી સાંજના 7 સુધી કોન્ફરન્સની ભરચક કામગીરી ચાલી હતી. કોન્ફરન્સમાં પ્રથમવાર પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને નવીન પ્રણાલી શરૂ કરવામાં આવેલ